જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, શિક્ષકો માટે આવ્યા છે ડીઈઓથી સારા સમાચાર। મહત્વનો એક પરિપત્ર પણ આપણને જોવા મળ્યો। સાથે સાથે તમારા જોડે પણ આવું થયું છે તો તમારે એક સંપર્ક કરવાનો રહેશે। તો આ અપડેટ શું છે મિત્રો, તમામ ઉમેદવારો માહિતી જરૂર નિહાળજો અને મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો, જેથી જે ઉમેદવારોને સાથે આ થઈ રહ્યું છે તો એવા ઉમેદવારોને ન્યાય મળે। તો મિત્રો, આજની વિગતવાર માહિતી આપવાનો છું, વિડીયો ખાસ પૂરો જોજો। નવા ચેનલ ઉપર છો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી જ ઇન્ફોર્મેશન છે તમને રોજબરોજની આ જાણવા ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરજો। તો આજના અપડેટ શું છે એના પહેલાં મિત્રો ખાસ જેઓ ઉમેદવારોને શું કીધું, શિક્ષણ મંત્રી અપડેટ આપી હતી એનો વિડીયો મૂકેલો છે, તો ખાસ નિહાળજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। વાત કરીએ શાળામાં હાજર કરવાની કાર્યવાહી ડીઈઓથી કરવાની રહેશે। તો કાર્યવાહી મિત્રો ડીઈઓથી કરવાની રહેશે। શિક્ષણ સહાયકોને શાળા હાજર ન કરે તો શિક્ષાત્મક પગલાંનો આદેશ આપવામાં આવશે। પસંદગી થયેલા ઉમેદવારોને હાજર ન કરાતા હોવાની ફરિયાદ જોવા મળી છે। તો રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં ઉમેદવારોને હાજર થવા બાબતે કેટલીક શાળાઓને મંડળ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને નિયુક્તિ હુકમ ન આપે અથવા ફરજ પર હાજર ન થવા દે તો કેસોમાં ફરિયાદ મળી છે। આથી શાળાઓની કચેરીમાં કમિશનર દ્વારા તાકીદી કરવામાં આવી છે અને ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ મુજબ શાળા મંડળ આવા પસંદગી થયેલા ઉમેદવારો હાજર ન થવા દે તો શાળા મંડળ અને શાળા સામે જે જિલ્લા શિક્ષણ અધિકારી જરૂરી શિક્ષાત્મક પગલાં લેવાના રહેશે। તો મહત્વની એક પરિપત્ર પણ આપણને જોવા મળ્યું હતું। તો ગુજરાત રાજ્યની શૈક્ષણિક સ્ટાફની પસંદગીની સમિતિની કરવાની રહેશે, જેની મિત્રો પગલાં હાથ ધરવામાં આવશે। સાથે સાથે જો આવું કંઈ જો સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો જો મિત્રો તમારા જોડે પણ આવું થઈ રહ્યું છે તો ચોક્કસ અમારો સંપર્ક કરજો, ટેલિગ્રામ વોટ્સઅપ જરૂરથી સંપર્ક કરશો અને ખાસ મિત્રો પોસ્ટમાં તમારો સંપૂર્ણ માહિતી આપવાની રહેશે, તો આપણે પણ એની માહિતી છે સોશિયલ મીડિયામાં મૂકીશું। બાકી આવી કંઈ અપડેટ છે મિત્રો તો ખાસ તમારે સંપર્ક કરવાનું રહેશે। તો આજની અપડેટ આ હતી। કંઈ વિડીયોમાં તમને કંઈ જાણવા મળ્યું તો ખાસ મિત્રો વધુમાં વધુ તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરશો, જેમને પણ આ જે અપડેટ છે એમની નથી ખબર અને એમને પણ આવું જો સંસ્થા દ્વારા કંઈ કરવામાં આવી રહ્યું છે તો એમને ચોક્કસ વિડીયો શેર કરશો। તો આજની અપડેટ આ હતી। નવી એક બીજું પણ અપડેટ મળી છે તો એનો વિડીયો આપણે ટૂંક સમયમાં લાવીશું, તો બન્યા રહેજો, બેલ આઇકન પ્રેસ કરજો। મળીએ લેટેસ્ટ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।